વંદે ગુજરાત. નમસ્કાર સૌને. સમગ્ર રાજ્યમાંથી આજે આ વિડીયો કોન્ફરન્સ માધ્યમથી જોડાયેલા સૌ સર્વેયર મિત્રો, સૌ વીસી, સૌ ઓપરેટર મિત્રો, સૌ ગ્રામસેવક મિત્રો અને વાલા ખેડૂત ભાઈઓ મિત્રો, આપ સૌને ખ્યાલ છે એ મુજબ છેલ્લા 2 વર્ષથી આપણે સમગ્ર રાજ્યમાં ભારત સરકારશ્રીના એગ્રીસ્ટેક પ્રોજેક્ટની અમલીકરણ કરી રહ્યા છે અને એના ભાગરૂપે ગયા વર્ષે આપણે પાયલટ પ્રોજેક્ટ હેઠળ ડિજિટલ ક્રોપ સર્વે, યાની કે દરેક ખેતર ઉપર જઈને ફોટો લઈને એ જીઓટેક ફોટો એના પાકની વિગતો સાથે આપણે પોર્ટલ પર આ વિગત મેળવતા હતા. અને ગત વર્ષે આપણે 6 જિલ્લામાં પાયલટ પ્રોજેક્ટ કરેલો અને ચાલુ વર્ષે આપણે ખરીફ ઋતુમાં સમગ્ર રાજ્યમાં તમામ ખેડૂતના સર્વે પ્લોટ પર જઈને આપણે સર્વેની કામગીરી હાથ ધરેલ. મિત્રો, આપ સૌને ખ્યાલ છે એ મુજબ ખરીફ ઋતુમાં આપણે ખૂબ જ સારી કામગીરી આપ સૌના સહકારથી પૂર્ણ કરેલ. અને આજના આ વિડીયો કોન્ફરન્સ સેટકોમ કાર્યક્રમનો મુખ્ય હેતુ આપ સર્વેને એ સુવિધિત કરવા માટે અમે રાખેલ છે કે આપે જે ખરીફ ઋતુમાં જે પણ કામગીરી કરેલી છે એ કામગીરીના ચૂકવણા બાબતે અને આગામી રવિ ઋતુનું કામગીરી આપણે ઓલરેડી ચાલુ છે એ કામગીરીમાં વેગ આવે અને એમાં આપ સૌ સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરો, એ મુખ્ય હેતુ છે. મિત્રો, આપણે પ્રેઝન્ટેશન જેમ જોઈએ એ મુજબ ખરીફ ઋતુમાં જે પણ ચૂકવણા આપણે કરવાના હતા એ ચૂકવણા સમગ્ર રાજ્યમાં જે કામગીરી થયેલી એ કામગીરીમાં અમે દિવાળી પહેલાં, યાની કે ઓક્ટોબર 28, 29, 30 દરમિયાન સમગ્ર રાજ્યના જેટલા પણ સર્વેયર મિત્રોએ કામગીરી કરી હતી એ કામગીરી પેટે અમે 2,80,00,000ની ચૂકવણું કર્યું હતું. અને એના ભાગરૂપે ઘણા સર્વેયર મિત્રોને એ કામગીરી જે આપણે કરેલી, જે 1.5 મહિનો 2 મહિના, એના ચૂકવણાના મહેનતાણા મળેલા. પણ સમગ્ર રાજ્યમાંથી મોટા ભાગના, યાની કે કરીબન 6 કરોડ 5,80,00,000નું ચૂકવણું આપણે બાકી હતું. અને એ ચૂકવણું બાકી રહેવાનું મુખ્ય જે કારણ હતું એ કારણ ભારત સરકારની જે ચૂકવણાની પદ્ધતિ, જે અગાઉ આપણે PFMS એકાઉન્ટમાં આપણે ચૂકવતા હતા, એના જગ્યાએ સમગ્ર દેશમાં નાણાં વિભાગ ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં આ પદ્ધતિ બંધ કરીને નવી પદ્ધતિ SNS સ્પર્શ દાખલ કરેલી. અને એના કારણે આપણે જે પહેલાં જે પ્રાઇવેટ બેંકમાં આપણા અકાઉન્ટ હતા એ બદલીને આપણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં એકાઉન્ટ ઓપન કરીને ચૂકવવાની પદ્ધતિ આપણે કરવાની હતી. એ સમગ્ર પ્રક્રિયા હાલ આપણે ભારત સરકારશ્રીની સૂચના મુજબ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં આપણે એકાઉન્ટ ઓલરેડી ઓપન કરી દીધું છે. હાલ રાજ્ય લેવલથી આના મેપિંગની પ્રક્રિયા હાલ ચાલી રહેલ છે. એની ગ્રાન્ટ જે ભારત સરકારથી જે મળવાની હતી મધર સેન્કશન, એ ઓલરેડી આપણને મળી ગઈ છે. હવે રાજ્ય સરકારના એકાઉન્ટમાં એ ગ્રાન્ટ શો થાય એટલે અમે આગામી 3-4 દિવસોમાં રાજ્ય લેવલેથી તમામ જિલ્લાના મેપિંગ, જિલ્લાના જે તમામ જે અધિકારીઓ જે આપ સૌ સર્વેયરને ચૂકવણું કરવાના છે એ એમના મેપિંગ અને એની દરખાસ્તો પોર્ટલ ઉપર મૂકશે અને ત્યારબાદ એના ચૂકવણા શરૂ થશે. મિત્રો, હાલ જે પણ ચૂકવણાના આપની ઘણી ફરિયાદો હતી એ ફરિયાદોનો હવે એનું નિરાકરણ આવી ગયું છે અને આગામી આ અઠવાડિયા અને આવતા અઠવાડિયામાં આ સમગ્ર મેપિંગની પ્રક્રિયા પૂર્ણ થશે. ત્યારબાદ ઇમિડિયેટલી આપ સૌએ ખરીફ ઋતુમાં ખૂબ જ જહેમત ઉઠાવીને જે કામગીરી કરેલી છે એનું ચૂકવણું થઈ જશે. એટલે સમગ્ર રાજ્યમાં આપ સૌને ખ્યાલ છે એ મુજબ જે સર્વે આપ સૌ કરો છો એ સર્વેની કામગીરી કર્યા પછી એની અપ્રુવલ કરવાની હોય છે. અને આની જે અપ્રુવલની કામગીરી આપના જે તે ગામના તલાટી કમ મંત્રીશ્રી કરે છે. એ સમગ્ર રાજ્યની ફક્ત ને ફક્ત 5,000 જે સર્વે પ્લોટ છે
એ બાકી છે. એટલે આપને અમે આ માધ્યમથી જાણ કરીએ છીએ આપ સર્વેયર મિત્રોને. તો જે તાલુકા અને જે ગામમાં નોમિનલ આપણે ટોટલ જે સર્વે પ્લોટ નિયરેસ્ટ અબાઉટ 98 લાખની સામે 82 લાખ સર્વે પ્લોટનો સર્વે કર્યો, એમાં ફક્ત 5000 સર્વે પ્લોટ છે એનું અપ્રુવલ બાકી છે. એટલે આજે અને આવતીકાલે આગામી 2 દિવસમાં શનિવાર સુધીમાં બુધ ગુરુ શુક્ર સુધીમાં આપ આ કામગીરી અપ્રુવલની પૂર્ણ કરો, જેથી કોઈપણ સર્વેયરને એનું ચૂકવણું બાકી ના રહે. નેક્સ્ટ, આ જે પ્રેઝન્ટેશનમાં આપ જોઈ શકો છો કે જે જિલ્લામાં અપ્રુવલ બાકી છે એવા એક સુરેન્દ્રનગર છે, અમદાવાદ છે, અમરેલી છે, સાબરકાંઠા, બનાસકાંઠા. બાકી જે અમુક નાના જિલ્લામાં અમુક જિલ્લામાં નોમિનલ બાકી છે, જે આગામી 2 દિવસમાં આપ અપ્રુવલની કામગીરી પૂર્ણ કરો, જેથી આમને ચૂકવવાનો પ્રશ્ન રહે નહીં. મિત્રો, આપ સૌને ખ્યાલ છે કે રવિ ઋતુનું જે સર્વેની કામગીરી આપણે ઓલરેડી 15 ડિસેમ્બરથી શરૂ કરેલી અને એ 31 જાન્યુઆરી પૂર્ણ કરવાની હતી. મિત્રો, આ વખતે જે રવિ સિઝનનો જે પાક છે એ રવિ સિઝન થોડી મોડી શરૂઆત થઈ, જેથી વાવેતર પણ મોડું થયું છે. હાલ દરેક પાક આપણે પીક સિઝનમાં છે. હાર્વેસ્ટિંગ કદાચ આપણને એકાદ મહિનો લાગે. આજે 29 જાન્યુઆરી છે, કદાચ 15 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી પાક રહે. તો આપ સૌ સર્વેયર મિત્રોને વિનંતી છે કે હજુ આપની પાસે એકાદ મહિનો જેવો સમય છે, જેથી આપ જે તે સર્વે પ્લોટ પર જઈને સર્વેની કામગીરી પૂર્ણ કરો. મિત્રો, બીજી મહત્ત્વની બાબત એ છે કે હવેથી જે પણ આપણે અલગ યોજનાઓ છે, આઈધર આપણી ટેકાના ભાવની યોજના હોય કે અન્ય કૃષિલક્ષી બાગાયતલક્ષી યોજનાઓ હોય, એને હવે અમે આપણે જે ડિજિટલ ક્રોપ સર્વે અંતર્ગત જે પણ સર્વે કરીએ છીએ એને આપણે એની વિગતો જે તે PSSની યોજના છે તો NEML પોર્ટલ કે અન્ય પોર્ટલ સાથે આપણે લિંક કરવાના છે, જેથી જે તે ખેડૂતે જે તે સર્વે નંબર પર કયો પાક કર્યો છે એ પાકની અદ્યતન વિગતો એમને મળી જાય, જેથી એમને ડબલ વિગતો પોર્ટલ ઉપર દાખલ કરવી ના પડે. એટલે કદાચ આગામી આ વર્ષે આપણે આગામી સમયમાં તુવેર, ચણા અને રાયડાની ખરીદી કરવાના છે કે જેથી એ ડેટા પણ અમે એને લિંક કરીને એ પોર્ટલ પર અમે લઈશું. અને આગામી નેક્સ્ટ યરમાં તો ડેફિનેટલી 100% આપણે જે પણ ડિજિટલ ક્રોપ સર્વે અંતર્ગત સર્વે કરશું એ સર્વે પ્લોટની ડિટેલ સીધી એમના પોર્ટલ ઉપર NEMLના કે NCCFના પોર્ટલ પર જશે, જેથી આપ જે નોંધણી કરો છો PSS ટેકાના ભાવની ખરીદી અંગેની, તો એમાં આપને પણ સરળતા રહે અને ખેડૂતને પણ એણે પાક કર્યો હોય તો ચોક્કસ એની વિગતો દેખાશે અને પાક નહીં કર્યો હોય તો એની વિગતો એના પોર્ટલ પર નહીં આવે, એટલે ખોટી નોંધણી અટકશે. બીજી મહત્ત્વની બાબત મિત્રો આપ સૌને જણાવવાની કે આપ સૌ જે પણ પ્લોટની જે વિગતો અપલોડ કરો છો એમાં આપણે ખાસ ધ્યાનમાં રાખવું કે ખરેખર અનનેસેસરી કોઈ ડમી પોર્ટલ ઉપરથી કે નેટ પરથી ફોટો લઈને નાખવા કરતાં ખેડૂતના ખેતર ઉપર વાસ્તવિક ફોટો એ નાખીને એની વિગતો આપ નાખો. પ્લસ આપ જે પાકની વિગત સ્ક્રોલિંગમાંથી લો છો એમાં ખાસ ધ્યાન રાખો કે ખરીફ ઋતુમાં એવું જાણવા મળેલું કે આપણે તમે પાક બતાવો છો ડાંગર, ફોટો પણ ડાંગરનો અને વિગતમાં તમે સ્ક્રોલિંગમાંથી કપાસ થઈ જાય છે, જેના લીધે ઘણા સર્વેયરના પ્લોટ આપણે રિજેક્ટ કરવા પડે છે. એ તલાટી કમ મંત્રી એ પ્લોટ રિજેક્ટ કરે છે. હવે આ વિગતો અમે એવું કરી રહ્યા છે કે આપ જે ફોટો નાખો એ જ પ્લોટ આવે, અધરવાઇઝ પાક આવે, અને જો બીજો પાક સિલેક્ટ કરશો તો ઓટોમેટિક રિજેક્ટ થઈ જશે. એટલે આપ હવેથી રવિ ઋતુમાં આ બાબત ખાસ ધ્યાન રાખશો કે જો આપના ત્યાં પાક તમને ચણા દેખાતો હોય તો ચણા જ આવવું જોઈએ કે નહીં કે મકાઈ કે રાયડો કે અન્ય કોઈ પાક ના નાખાય, એ ખાસ આપ સૌ ધ્યાનમાં લેશો. સાથે આપને ખ્યાલ છે કે ખરીફ ઋતુમાં જે સર્વે જે થયો છે એની અપ્રુવલ આપણે નવેમ્બર 24 સુધીમાં કરવાની હતી, પણ છતાં પણ ઘણી જગ્યાએ એ કામગીરી કોઈ તલાટી કમ મંત્રીશ્રી દ્વારા બાકી રહી છે. તો આ કામગીરી આપ સૌ સેજાના તલાટી કમ મંત્રીને જાણ કરો, જેથી એ બાકી અપ્રુવલની કામગીરી પૂર્ણ કરશે.
બીજી જે મહત્ત્વની બાબત એ છે મિત્રો કે હવેથી આગામી વર્ષ 25-26માં કે જે આપણે ખરીફ અને રવિ ઋતુમાં એ જે તે સર્વે પ્લોટ ઉપર એક જ વાર જતા હતા અને આપણે ફોટો ક્લિક કરીને એની માહિતી અપલોડ કરતા હતા, પણ આગામી સિઝનમાં 2025-26માં આપણે ખરીફ ઋતુમાં તમારે એક પ્લોટ ઉપર 3 વાર જવાનું થશે અને રવિ ઋતુમાં પણ એક પ્લોટ ઉપર 3 વાર જવાનું થશે. એના લીધે ખરીફ ઋતુમાં આપ સૌને ખ્યાલ છે એ મુજબ જુદા જુદા સમયે, માન લો આપણો ખરીફની સિઝનની વાવણી શરૂ થઈ જૂનથી અને આપણે કાપણી કદાચ ઓક્ટોબર યા સપ્ટેમ્બરમાં કરીએ છીએ, તો એ દરમિયાન ઘણી વખત વાવાઝોડું, કંઈક હેવી રેન કે જુદા જુદા પરિબળોના લીધે ખેડૂતનો પાક નુકસાન થતો હોય છે. જેથી આગામી 25-26થી 25 ખરીફ ઋતુમાં આપે જે તે સર્વે પ્લોટ ઉપર, માન લો ખરીફ ઋતુનો સર્વે અમે આપને કહીશું કે 15 જૂનથી વાવેતર શરૂ થાય છે, તો 15 જૂનથી આપણે 30 જૂન દરમિયાન એકવાર જવાનું થશે. અગેન જુલાઈ અને ઓગસ્ટના પીક પીરિયડમાં એકવાર જવાનું થશે અને પછી ઓગસ્ટ એન્ડ અને સપ્ટેમ્બરમાં એકવાર જવાનું થશે. અને સેમ રવિ ઋતુમાં પણ અમે કેલેન્ડર આપને આપશું, જેના કારણે આપ સૌને જે અત્યારે એક પ્લોટ પર એક ફોટો કરીને આપણને 10થી 12 રૂપિયા મળતા હતા, જેથી એક જ સર્વે પ્લોટનો આપણને અનુભવ હશે. આપ ઇઝીલી સર્વે કરો છો, જેથી એક પ્લોટ પર આપે 3 વાર જશો તો એ 3 વારના આપણે ગણીશું તો 30થી લઈને આપણને 35થી 38 રૂપિયા મળશે. જેથી આપનો મહેનતાણાનો જે પ્રશ્ન હતો કે અમને મહેનતાણું ઓછું મળે છે, એ મહેનતાણું આપને સારું એવું પ્રમાણમાં મળી શકશે. મિત્રો, આ બાબત હતી રવિ અને ખરીફ ઋતુની જે બાબત હતી. સાથે સાથે મિત્રો, આપ સૌ ઘણા સમયથી છેલ્લા 15 નવેમ્બરથી આપણે બીજા મહત્ત્વના ભારત સરકારના અગત્યના પ્રોજેક્ટ એગ્રીસ્ટેક પ્રોજેક્ટમાં ફાર્મર રજિસ્ટ્રીની પણ આપ ખૂબ સારી કામગીરી કરી રહ્યા છો અને સમગ્ર દેશમાં આપ સૌના ખૂબ જ સારા પ્રયત્નોથી CHC ઓપરેટર, આપ સૌ ઓપરેટર મિત્રો, સર્વે મિત્રોના પ્રયત્નોથી સમગ્ર દેશમાં PM કિસાનના જે પણ લાભાર્થી છે એ આપણા PM કિસાનના લાભાર્થી 66 લાખની સામે આપણે 35 લાખ જેટલી નોંધણી કરી છે અને સમગ્ર દેશમાં આપણે 50%થી વધુ કામગીરી કરી બતાવી છે, જેના કારણે આપણને સૌને સમગ્ર દેશમાંથી સમગ્ર રાજ્યને, ગુજરાત રાજ્યને કરીબન 225 કરોડ વધારાની ઇન્સેન્ટિવ મળ્યું છે અને એના સૌ હકદાર, એનો શ્રેય કામગીરીનો આપ સૌને જાય છે. એટલે એ કામગીરી આપણે હવે આગામી 28 ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ કરવાની છે. તો એના પ્રેઝન્ટેશનના માધ્યમથી આપ જોશો તો જે ફાર્મર રજિસ્ટ્રીની જે કામગીરી છે એમાં આપ સૌએ જે મુદ્દા ધ્યાનમાં રાખવાના છે એ ધ્યાનમાં એ રાખવાના છે. મિત્રો, અત્યાર સુધી જે પોર્ટલ ઉપર નાના મોટા ઇસ્યુ આવતા હતા, એ છેલ્લા એક વીક પહેલાં, એ છેલ્લા અઠવાડિયા પહેલાં સાઇનનો જે પ્રશ્ન હતો એનું 100% પ્રશ્ન નિરાકરણ થઈ ગયો છે અને ભારત સરકારે ગુજરાત રાજ્ય માટે સાઇન માટેનું જે સીડેક પોર્ટલનું અલગ સર્વર આપણને આપી દીધું છે, જેથી હવે રજિસ્ટ્રેશનમાં કોઈ પ્રશ્ન રહેતો નથી. છેલ્લા ગયા 2 અઠવાડિયા પહેલાં આપણે 1000 યા 2000 રજિસ્ટ્રેશન થતા હતા. છેલ્લા 2-3 દિવસથી આપ જુઓ છો એ મુજબ આખા રાજ્યમાં 25થી 40 હજાર રજિસ્ટ્રેશન થાય છે અને એ કામગીરી આપ સૌ દ્વારા ઊભી હતી કે આપ કરતા નહોતા, કે જેથી આપ સૌને આ સેટકોમ માધ્યમથી અમે સૂચિત કરીએ છીએ કે આપ એ કામગીરીમાં વેગ લાવો. બીજી જે મહત્ત્વની બાબત હતી કે RORમાં પણ આપના ઘણા પ્રશ્નો આવતા હતા કે ભાઈ RORમાં ઘણા ખેડૂતોના નામ દેખાતા નથી. મિત્રો, હવે એ પણ અમે એ પોર્ટલમાં પણ RORના જે પોર્ટલ છે એમાં અપડેટ કરી દીધું છે. એટલે હવે આપને જો એવો કોઈ કિસ્સો ધ્યાને આવતો હોય તો આપે માય નેમ ઇઝ નોટ ધેર ઇન અવર ઓનર લિસ્ટ એના પર ક્લિક કરશો તો તમને એ અપડેટ થયેલ નામ દેખાઈ જશે અને પછી એને ક્લિક કરીને તમે ફાર્મર રજિસ્ટ્રેશનની જે પણ ખેડૂતની વિગત છે એ નાખીને સાઇન કમ્પ્લીટ કરીને એની નોંધણી કરી શકશો. એટલે આ 2 મોટા ચેન્જ છે કે જે સાઇન જે પણ આપણે અપડેટ કરી દીધું છે અને જે ખેડૂતના નામ આપણને પોર્ટલ ઉપર દેખાતા નહોતા એ પણ માય નેમ ઇઝ નોટ ઇન ઓનર લિસ્ટની આપણે એક બટન આપ્યું છે, એ ક્લિક કરવાથી એ નામ દેખાશે અને એ તમે એની નોંધણી કરી શકશો.
ત્રીજી જે મહત્ત્વની બાબત હતી મિત્રો, એ હવે પીએમ કિસાનના લાભાર્થી માટે ભારત સરકારે હવે 100% રજિસ્ટ્રેશન કમ્પલસરી કર્યું છે. અને જે પણ નવા નોંધણી કરાવે છે એના માટે 1 જાન્યુઆરીથી તો હવે એને જો ફાર્મર આઈડી હશે તો જ એની નોંધણી થશે, અન્યથા થશે નહીં. એટલે આપ સૌ આજે મોટા દરેક ગામેથી ગ્રામસેવક મિત્રો પણ આ વિડીયો કોન્ફરન્સ સેટકોમ માધ્યમથી જોઈ રહ્યા છે. એટલે દરેક ગ્રામસેવક મિત્રોને ખાસ વિનંતી કે આપ સૌની પાસે પીએમ કિસાન લાભાર્થીની યાદી છે, આપ સૌ એ યાદી જોઈ લો. એની સામે આપના પોર્ટલ પર લોગિનમાં પીએમ કિસાનના લાભાર્થી સામે કયા ખેડૂતની નોંધણી થઈ ગઈ છે એનું લિસ્ટ પણ નીકળે છે. આપ એ આઈડીમાંથી એ લિસ્ટ કાઢી લો અને જે ખેડૂતોનું હજુ પણ નોંધણી થઈ નથી એને વન મળીને એકને મળીને જે પણ અથવા આપની પાસે ફાર્મર લિસ્ટનું ગ્રુપ હોય છે, ઇવન આપનું જે તે ગામે આપણે આઈ ખેડૂત પર જે લાભ આપીએ છીએ એ મુજબ આપની પાસે વોટ્સઅપ ગ્રુપ પણ છે. એ ગ્રુપમાં આપ એની યાદી મૂકી દો અને જે ખેડૂતો બાકી છે પીએમ કિસાનના નોંધણી કરવાના એને તાકીદે આગામી આ 15થી 20 દિવસનો આપણી પાસે ટાઈમ છે. એ ટાઈમ દરમિયાન આપ એમને બોલાવી લો અને એમની નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરો. બીજી જે મહત્ત્વની પ્રેઝન્ટેશનમાં જોઈએ એ મુજબ આની સમયમર્યાદા હવે 28 ફેબ્રુઆરી સુધી છે, એટલે એ મુજબ આપ કરી શકશો. નેક્સ્ટ મિત્રો, બીજી જે મહત્ત્વની બાબત હતી એ ફાર્મર રજિસ્ટ્રેશનની સાથે અમારી સાથે હર્ષદભાઈ પણ છે. તો હર્ષદભાઈ પણ ફાર્મર રજિસ્ટ્રેશનના પોઈન્ટ અન્વયે કોઈ બાબત હોય તો એ રજૂ કરશે. ત્યારબાદ આપણે ટેકાના ભાવની ખરીદીની પણ પોઈન્ટ આપણે શરૂ કરશું. નમસ્કાર મિત્રો, જેમ આચાર્ય સરે આપને બ્રીફ કર્યા કે ફાર્મર રજિસ્ટ્રેશન્સમાં આપણે ઘણા સમયથી એચિવમેન્ટ કરી રહ્યા છે. ગુજરાત આપણે 25% લેવલ માટે અને 50% લેવલ બંને લેવલ માટે આપણે નંબર 1 થયા હતા અને એનું ન્યૂઝમાં બી સારું એવું આપણને એપ્રિશિએશન મળેલું છે તથા સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી બી આપણને એપ્રિશિએશન મળેલું છે. અને ઓફકોર્સ ગ્રાન્ટ તો છે જ, જેનું આપણે જે વિવિધ આપણે ખેતીલક્ષી યોજનાઓ છે એમાં ઉપયોગ કરવામાં આવશે. તો મિત્રો, જ્યારે વચ્ચે ઈ સાઇનના જે પ્રોબ્લેમ છે એ માત્ર ગુજરાતલક્ષી નહોતા, એ દરેક સ્ટેટ માટે હતા, બરાબર. તો એના ઇસ્યુ છે આપણે લગભગ ખ્યાલ છે ત્યાં સુધી 13-14 જાન્યુઆરીથી આપણું એનું સોલ્યુશન આવેલ છે. ત્યાંથી આપણે અંદાજિત 10,000 થી 12,000 15,000 પર ડેની એવરેજથી આપણે વધી રહ્યા છીએ. અગર ગઈકાલની વાત કરો તો આપણે 20-25,000 ઉપર રજિસ્ટ્રેશન થયા છે. આજે સવારમાં આપણે જોઈએ તો 15-17,000 સુધીને અત્યાર સુધી રજિસ્ટ્રેશન પૂરા કર્યા છે. તો ઈ સાઇનની જે વાત છે એ આપણે ઓલમોસ્ટ સોલ્યુશન થઈ ગયેલું છે, તો ઈ સાઇનનો ઇસ્યુ રહેતો નથી. પરંતુ ખાસ મિત્રો અગર હું જણાવવા માગું તો એ જ્યારે ઇસ્યુ હતો ત્યારે ઘણી એવી એપ્લિકેશન્સની અરજીઓ આપણે કરેલી હતી કે જેને ઈ સાઇનના એરરના લીધે પૂરી નથી કરેલી. તો એ બધી અરજીઓ આપણી પાસે સેવ એઝ ડ્રાફ્ટમાં છે. તો અત્યારે આજે એઝ ઓન ડેટ અગર હું જોવા જઉં તો આપણે અંદાજિત 1,90,000 જેવી અરજીઓ ટોટલ ફાર્મર રજિસ્ટ્રેશનની સેવ એઝ ડ્રાફ્ટમાં પડેલી છે આજ દિન સુધીની. ઘણા એવું ખેડૂતો હશે કે જેણે રજિસ્ટ્રેશન સ્ટાર્ટ થયું હતું ત્યારે આવ્યા હશે, પણ એનું જમીનમાં નામ નહીં આવ્યું હોય કારણ કે આપણે જૂનું બકેટિંગ હતું, જૂનું લિસ્ટ હતું, એટલે એમનું નામ નહોતું. તો એ એપ્લિકેશન સેવ એઝ ડ્રાફ્ટમાં પડી હશે. એના પછી અગર કોઈનો નેમ મેચ સ્કોરનો કંઈક ઇસ્યુ હતો તો એ સેવ એઝ ડ્રાફ્ટમાં પડી હશે. ઈ સાઇનના પ્રોબ્લેમના લીધે જે હતું એનું ઈ સેવ એઝ ડ્રાફ્ટમાં પડી હશે. તો આપણી જોડે ખાસ એ વસ્તુ છે કે તમારા લોગિનમાં પણ એક સેવ એઝ ડ્રાફ્ટવાળું જે છે મેનુ, એમાં તમને આઈડિયા આવશે કે કયા રજિસ્ટ્રેશન છે જે તમારા જૂના હજુ સુધી પેન્ડિંગમાં છે. તો એ લોકોને બી તમે ઇન્વાઇટ કરીને એમને કોલ કરીને પછી એનું રજિસ્ટ્રેશન પૂરું કરી શકો છો. જેમ સરે કીધું કે પીએમ કિસાન ડ્રીલ ડાઉન રિપોર્ટ ગઈકાલે આપણે અપડેટ કરી દીધો છે દરેકના લોગિનમાં. તો જ્યારે આપણે લોગિનમાં રિપોર્ટ સેક્શનમાં તમે જોશો તો પીએમ કિસાન ડ્રીલ ડાઉન રિપોર્ટ છે. તેમાં તમને જે વિલેજ, તમને જે એક કે વધારે વિલેજ કાં તો તાલુકો જે અસાઇન કરેલો હશે એમાં તમે એ લોકો રજિસ્ટ્રેશન્સના લોગિન્સમાં પીએમ કિસાન ડ્રીલ ડાઉન રિપોર્ટમાં જશો, ત્યાં તમે તમારું વિલેજ સિલેક્ટ કરશો એટલે તમને એમાં 3 ઉપર હેડિંગ્સ દેખાશે કે ઓલરેડી પીએમ કિસાન છે જે એમનું ફાર્મર રજિસ્ટ્રેશન થઈ ગયું છે એનું મેપિંગ દેખાશે. બીજા મેનુમાં દેખાશે કે જે પીએમ કિસાન છે પણ એણે ફાર્મર રજિસ્ટ્રેશન નથી કરેલું. તો એમની ડિટેલ્સમાં તમારી પાસે 3 ઓપ્શન છે, એમના નામ છે આખા, એમના મોબાઈલ નંબર છે અને એમનું પીએમ કિસાન આઈડી છે. તો આપણી પાસે પીએમ કિસાનનો ડેટાબેઝ છે મિત્રો, એમાંથી તમે કોલ કરીને કે બલ્કમાં ઇન્વાઇટ કરીને બી તમે કરી શકો છો. હવે આપણે ધીમે તમે ગ્રુપ ઇન્વાઇટ કરીને પણ રજિસ્ટ્રેશન કરી શકો છો, જેથી ઈ સાઇનનો પ્રોબ્લેમ નથી, તો આપણે વધારે નંબર્સ અચીવ કરી શકીએ છીએ. જેમ સરે કીધું કે આપણી ડેડલાઇન છે ને, તો અમે જ ઓલવેઝ કહેતા આવીએ છીએ કે છેલ્લી તારીખની રાહ નહીં જોવી.
તો જેથી ટેકનિકલના પ્રશ્નો છે કે બીજા નાના મોટા પ્રશ્નો છે જે આપણે સ્ટેટ લેવલેથી એ લોકોને સપોર્ટ કરતા આવીએ છીએ, તો એ પ્રશ્નોનું નિરાકરણ આવે છે. એના પછી જેમ લેટેસ્ટ આરઓઆર ડેટા આપણી પાસે છે લાઈવ, અગર ગઈકાલે બી અગર કોઈએ અપડેટ કંઈ કરેલું છે અને એનું આરઓઆરમાં નામ આવી ગયું છે, તો આજે અગર એ ફાર્મર રજિસ્ટ્રેશન કરવા જાય છે તો એને લાઈવ આરઓઆરમાંથી ડેટા મળશે. એક જનરિક ક્વેશ્ચન એક આવતો હોય છે -1 નેમે સ્કોરવાળો. ખાસ મિત્રો એ આવવાનું રીઝન એ છે કે જેમ ગુજરાતમાં આપણે ગુજરાતીમાં જે નામ લખવાની પ્રક્રિયા છે કે ધારો કે ર લખાતો હોય તો રને 2 પણ વંચાય છે, 2 પણ વંચાય છે અને ર પણ થાય, પ ને 5 પણ થતો હોય છે અને પ પણ થાય. તો એ વસ્તુ આપણે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં API અપડેટ કરવા માટે આપેલું છે. તો જ્યારે બી આવા કિસ્સા આવતા હોય કે -1 નેમે સ્કોર છે તો એને સીધી રીતે ના નહીં પાડતા, પણ એને આપણે 10-15 દિવસ પછી બોલાવીશું કે જેથી એમની રજિસ્ટ્રેશન્સનું જે બાકીની પ્રોસેસ છે આપણે કરી શકીએ અને ત્યાં સુધીમાંથી આપણે અપડેટ્સ મોસ્ટલી બધા થઈ જશે. તો મિત્રો, ફાર્મર રજિસ્ટ્રેશન રિલેટેડ આ એક્ટિવિટી હતી. આપણે બધા એક સાથે સહયોગ કરીને રજિસ્ટ્રેશનની ઝુંબેશ ફરીથી ચલાવી લઈએ અને 50% સુધી આપણે નંબર 1 રહ્યા છીએ. MP અગર હું કહેવા જોઉં તો એ ઓલમોસ્ટ હવે 50% પહોંચશે. યુપી 25% કમ્પ્લીટ કરી દીધા છે. યુપીમાં અગર કહેવા જઈએ તો રોજના 2-2.5-3 લાખ રજિસ્ટ્રેશન થઈ રહ્યા છે. તો દરેકને મારી વિનંતી છે કે આપણે ફરીથી એક પુશઅપ લઈ લઈએ અને ટેકનિકલ હવે ઇશ્યુઝ નથી તો એનું પૂરેપૂરો બેનિફિટ લઈને 75%નો જે નેક્સ્ટ લેબ છે એના માટે પણ આપણે ફરીથી નંબર 1 થઈ જઈએ. સાથે સાથે મિત્રો, આપ સૌને ખ્યાલ છે એ મુજબ એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ DCSના જે ચૂકવણા માટે મેં આપને બ્રીફ કર્યું છે. આજે જ અમે અમારા તમામ રાજ્યના તાંત્રિક જે પણ અધિકારી છે કે જે આપને આ ચૂકવણા કરવાના છે એમની અમે 3:30 થી 4:30 અમે એક ટ્રેનિંગ આવી રીતે જ વિડીયો કોન્ફરન્સથી માધ્યમથી રાખેલ છે અને અમે ચૂકવણાની સમગ્ર પ્રક્રિયા આગામી અપ્રુવલ અને મેપિંગની પૂર્ણ કરીને નેક્સ્ટ અઠવાડિયા ઓનવર્ડ્સથી આપણે જે તે જિલ્લા લેવલે આપને પેમેન્ટની કાર્યવાહી શરૂ થઈ જશે. એટલે આપ સૌ આ સેટકોમ માધ્યમથી બેફિકર રહો કે અમે આ માધ્યમથી સમગ્ર રાજ્યના તમામ સર્વેયરને આ માહિતી મળે. અનનેસેસરી ગ્રુપમાં યા વોટ્સઅપ ગ્રુપમાં ખોટા મેસેજથી આપ અવગત રહો કે ભાઈ આ ચૂકવણું નહીં થાય, અમારા પૈસા મહેનતના ફસાઈ ગયા, એવું કોઈ બાબત છે નહીં. ટેકનિકલ ભારત સરકારની નવી સૂચનાને લીધે અમે 3-4 મહિના આ ચૂકવણા કરવામાં મોડા પડ્યા છીએ અને એના માટે આમ સૌ સમગ્ર રાજ્ય સરકાર અને ભારત સરકાર વતી અમે દિલગીર છીએ. આપ સૌની અમે ક્ષમા પણ માગીએ છીએ અને અમે આગામી રવિ ઋતુની જે કામગીરી જે હવે તમારી પાસે ફક્ત 20 થી 25 દિવસ બાકી છે, તો આપ સૌ આ રવિ ઋતુની ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં સહર્ષ જોડાઈ જાઓ. કોઈ પણ પ્રશ્ન ચૂકવવાનો રહેશે નહીં. સમગ્ર વિભાગ અને માન્ય મુખ્ય સચિવ શ્રી સાહેબ અને માન્ય મંત્રીશ્રી કક્ષાએ પણ આ બાબત ધ્યાનમાં છે કે જે ચૂકવણામાં વિલંબ થયેલ છે, પણ હવે એ કોઈ બાબત હવે રહેશે નહીં. અમારા સમગ્ર ગ્રામ સેવક તંત્ર, વિસ્તરણ અધિકારી મિત્રો, અમારા મદદનીશ ખેતી નિયામક અને જિલ્લા ખેતીવાડી અધિકારી અને નાયબ ખેતી નિયામક વિસ્તરણશ્રીઓને પણ ઘણી વાર આપ સૌએ આની પૃચ્છા કરી છે અને એમને ઘણી વાર અલગ ભાષામાં આપ સૌએ રજૂઆત કરી હતી, પણ એમના પણ એક હાથ બંધાયેલા હતા. સમગ્ર પ્રક્રિયા ભારત સરકાર શ્રીના નવી ગાઈડલાઇનના લીધે વિલંબ થયેલ છે અને હવે આવો પ્રશ્ન નહીં ઉપસ્થિત થાય. એટલે આપ સૌ સહર્ષ રવિ ઋતુની DCSની કામગીરીમાં જોડાઈ જાઓ અને આપ પૂર્ણ કરો. રવિ ઋતુમાં ખાસ એક ધ્યાનમાં રાખશો કે જે આપણે ફોટો લેવાની જે લિમિટ હતી એ પહેલાં વધારે હતી, હવે 20 મીટર, 0 મીટરથી 20 મીટરની છે. 20 મીટર સુધી તમે ઊભા હશો તો તમે ફોટો લઈ શકશો, અન્યથા તમારો ફોટો જે તે સર્વે પ્લોટ પર નહીં પડે. એ ખાસ ધ્યાન રાખશો. ફોટો પણ ચોખ્ખો રહેવો જોઈએ, કોઈ પણ ડિસ્ટર્બન્સ વગરનો સારી રીતે ફોટો લો એવી આપ સૌને અમે સૂચિત કરીએ છીએ. સાથે મિત્રો, બીજો જે મહત્ત્વનો બાબત છે જે પ્રેઝન્ટેશનથી આપણે જોઈશું, જે એક આપ સૌ એ કામગીરીમાં ખૂબ જ ઉત્સાહથી જોડાઓ છો, એ કામ છે કે સમગ્ર રાજ્યમાં ટેકાના ભાવની ખરીદી. મિત્રો, ખરીફ ઋતુમાં જે ટેકાના ભાવની ખરીદીમાં જે આપ સૌએ નોંધણી કરી હતી એમાં અમુક ભૂલો આપ સૌ દ્વારા આવેલી હતી. એ ભૂલો ના થાય એ બાબત આપ ખાસ ધ્યાન રાખશો. મિત્રો, આગામી રવિ ઋતુમાં ટેકાના ભાવની ખરીદીમાં તુવેરની જે નોંધણીની પ્રક્રિયા છે એ આપણે 3 ફેબ્રુઆરીથી 20મી ફેબ્રુઆરી દરમિયાન કરવાના છે. મિત્રો, આપ સૌ આ જે નોંધણી છે
એના માટે ભારત સરકારશ્રીના નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર કરવાના છે. અને એમાં કોઈપણ જાતની નોંધણીમાં આપને સરળતાથી થાય એ માટે અમારી વચ્ચે NEMLના અધિકારી સંકેતભાઈ છે. તો આપ સૌને સંકેતભાઈ આ PSS રજિસ્ટ્રેશન અન્વયે પ્રેઝન્ટેશન માધ્યમથી આપ સૌને માહિતી આપશે. સંકેતભાઈ. નમસ્તે, મારું નામ સંકેત છે અને જે PSSની આપણે ખરીદી કરવાની છે તુવેરની, એના માટે જે ખેડૂતોનું રજિસ્ટ્રેશન છે એ પોર્ટલ ઉપર કઈ રીતે કરવું અને એમાં કઈ કઈ જગ્યાએ તમારે ધ્યાન આપવું કે જેથી કરીને ખેડૂતોને ખરીદીના સમયે પ્રોબ્લેમ ના થાય એ બાબતે હું માહિતી આપીશ. તો એક વખત હું પ્રેઝન્ટેશન થ્રુ આપને બતાવીશ કે કઈ વેબસાઇટ ઉપર જવું અને કઈ જગ્યાએ માહિતી નાખવામાં શું શું ધ્યાન રાખવું. તો સૌ પ્રથમ આપને ઉપર એક ડાબી સાઈડમાં એક વેબસાઇટ દેખાતી હશે esamriddhi.in. તો આ વેબસાઇટ થ્રુ આપણે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવાની હોય છે અને એમાં રાઈટ સાઈડમાં જ્યારે જમણી સાઈડમાં નીચે આપણે જોઈએ લોગિનનું એક બટન છે, એમાં 3 ઓપ્શન હોય છે. એમાં આપણે એજન્સી લોગિનમાં જઈને જે આપણા ID અને પાસવર્ડ છે એમાં એન્ટર કરવાના હોય છે. જ્યારે તમે એજન્સી લોગિનમાં જશો તો કંઈક આ રીતની સ્ક્રીન દેખાડશે તમને. ફર્સ્ટ કોલમમાં તમારે ફર્સ્ટ જે ટેબ આપેલું છે એમાં તમારું ID અને જે કેપ્ચા આપેલું છે એ નીચે ટાઈપ કરવાનું હોય છે. એના પછી જ્યારે તમે ક્લિક કરશો તો તમને 2 ઓપ્શન આપશે. તો તમારો મોબાઈલ નંબર જે છે એ ત્યાં લખી અને પછી OTP માટે તમારે સિલેક્ટ કરવાનું છે. જ્યારે તમે OTP ત્યાં જનરેટ થશે પછી નીચે તમારે OTP દાખલ કરવાનો રહેશે. OTP દાખલ કરીને આપ આ સ્ક્રીન ઉપર લોગિન થઈ શકશો. જ્યારે લોગિન થશો તો કંઈક આ પ્રકારની સ્ક્રીન આપને દેખાશે, જેમાં ડાબા હાથ ઉપર આપણે બધા મેન્યુ ઓપ્શન આપેલા હશે, અલગ અલગ મેન્યુ ઓપ્શન હશે. સૌપ્રથમ એ જણાવવાનું કે જો આપના કમ્પ્યુટર ઉપર જે આપણે એક યુટિલિટી ડાઉનલોડ કરવાનું કહેવામાં આવે છે, જો એ પહેલાંથી ડાઉનલોડેડ ના હોય તો સૌથી નીચે જો ઓપ્શન આપેલું છે ડાઉનલોડ યુટિલિટી કરીને, તો એ આપના કમ્પ્યુટર પર ડાઉનલોડ કરી અને એને ઇન્સ્ટોલ કરી લેવી. ત્યાર પછી ખેડૂતોના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવી. આ જે પ્રક્રિયા છે એમાં રજિસ્ટ્રેશન ટોટલ 4 તબક્કામાં થશે. પહેલું થશે કે બેઝિક ડિટેલ આપણે ખેડૂતની ભરવી, બીજું હશે કે બેંક ડિટેલ ભરવી, એના પછી છે લેન્ડના જે પણ આપણા રેકોર્ડ છે એ ભરવા અને એના દાખલા અપલોડ કરવા, અને છેલ્લી જે પ્રક્રિયા રહેશે જે ખાસ આપણે કરવાની રહેશે કે સ્કીમનું સિલેક્શન કરવું કે આ ખેડૂતનું કયા પાક માટે અને કઈ ખરીદી માટે આપણે રજિસ્ટ્રેશન કરી રહ્યા છીએ. તો આમાં હું જે પહેલું છે બેઝિક ડિટેલ ભરવી એમાં આપને સ્ક્રીન બતાવું છું. જેવું રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરશો ફાર્મર રજિસ્ટ્રેશન ઉપર તો આ પ્રકારની સ્ક્રીન દેખાશે. એમાં પહેલું છે બેઝિક ડિટેલ ભરવી. એમાં આપણે ખેડૂતનું જે કંઈ પણ આધારમાં જે નામ આપેલું છે એ પ્રમાણેનું નામ લખવાનું રહેશે અને એમનો આધાર નંબર આપણે દાખલ કરવાનો રહેશે. આધાર નંબરની બાજુમાં મોબાઈલ નંબર આપેલો છે એ દાખલ કરી અને જે વેરીફાઈનું એક બટન આપેલું છે એ વેરીફાઈના બટન ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. વેરીફાઈના બટન ઉપર ક્લિક કરશો એટલે આપણને એક OTP માંગશે. જે આ રીતની OTPની એક સ્ક્રીન આવશે, એમાં OTP આપણે દાખલ કરવાનો રહેશે. આ જે OTP છે એ ખેડૂતના મોબાઈલ નંબર ઉપર જશે, જે આધાર નંબર સાથે લિંક્ડ છે એ મોબાઈલ નંબર ઉપર OTP જશે. તો એ OTP આપણે ખેડૂત પાસેથી લઈ અને આમાં દાખલ કરવાનો રહેશે. આ પ્રક્રિયા કરવાથી જે ખેડૂતનું આધાર કાર્ડ પ્રમાણેનું નામ અને આધાર કાર્ડ છે એ વેરિફિકેશનની પ્રક્રિયા થઈ જશે. જ્યારે આધાર કાર્ડને વેરિફિકેશનની પ્રક્રિયા થઈ જાય એટલે એમનું નામ, આધાર કાર્ડ નંબર, મોબાઈલ નંબર બધું તમને ઉપર દેખાડી દેશે. એના પછી તમારે ખેડૂતની જમીનના આધારે એ ખેડૂત કઈ કેટેગરીમાં છે, સ્મોલ ફાર્મર છે, મીડિયમ છે કે લાર્જ ફાર્મર છે, જમીન કેટલી છે એ કેટેગરી પ્રમાણે તમારે કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે અને બાકીની જે ડિટેલ્સ છે એ આપણે બધી ભરવાની રહેશે. આ બધી ડિટેલ ભરાઈ જાય એના પછી તમારે ફાર્મરને નીચે એક સબમિટનું બટન આપેલું છે, નેક્સ્ટ આપણે સ્ક્રીન ઉપર જવાનું રહેશે. એડ કરશો એટલે નેક્સ્ટ સ્ક્રીન ઉપર જશે. નેક્સ્ટ સ્ક્રીનમાં જે આપણે આવશે આ રીતના બધું ભરાઈ ગયું, ઉપર એક તમને મેસેજ આવી જશે કે ફાર્મરની બધી જે વિગત છે ભરાઈ ગઈ છે અને નીચે એક ટેબ ખુલી જશે કે જ્યાં ફાર્મરની બધી વિગત આપને દેખાશે સૌથી નીચે સ્ક્રીનમાં આપણને, અને ઉપર એક ગ્રીન કલરમાં મેસેજ પણ લખાઈને આવશે કે ફાર્મરનો આ રજિસ્ટ્રેશન નંબર જનરેટ થયો છે. ત્યારબાદ આપણે ફાર્મરની જે છે એ બાકીની જે વિગત છે, જો એમાં તમારે કંઈ મોડિફિકેશન હોય તમે નીચેથી જોઈ શકો છો જે વિગત આપણે દાખલ કરી છે, એમાં કંઈ મોડિફિકેશન કરવું હોય તો આ તબક્કે હજી પણ તમે મોડિફિકેશન કરી શકો છો. ત્યાર પછી આપણે ફાર્મરનું જે બેંક ડિટેલ છે એ એડ કરવાનું કાર્ય કરવાનું રહેશે.
ઠીક છે. જો નેક્સ્ટ આપણને દેખાય છે એ ટેબમાં બેંક ડિટેલ આપણે ખેડૂતની એડ કરવાની રહેશે. સૌ પ્રથમ આપણે એમની ચેકબુક અથવા પાસબુકમાંથી જોઈને IFSC કોડ જે લખેલો હોય છે એ દાખલ કરવાનો રહેશે. IFSC કોડ નાખવામાં ખાસ ધ્યાન રાખવું કે વચ્ચેના જે આંકડાઓ 0 છે અને O છે એમાં તમારે ફરક જાણવો. અને IFSC કોડ 3 જ્યારે તમે બાજુમાં એક વેરીફાઈનું અથવા ફેચનું બટન આપેલું છે એ તમે ક્લિક કરશો તો બેંકની જે કોઈ પણ બ્રાન્ચ છે, જે શાખા છે એ ત્યાં બાજુમાં લખાઈને આવી જશે અને બેંકનું નામ પણ લખાઈને આવી જશે. હવે ખાસ એ ધ્યાન રાખવું કે જ્યારે તમે ખેડૂતનો ખાતા નંબર, બેંક અકાઉન્ટ નંબર દાખલ કરો છો ત્યારે એ ખાતા નંબર 2 વખત અમે તમને દાખલ કરવાનું કહીએ છીએ, જેથી એ વેરીફાઈ થઈ જાય કે તમે સાચો ખાતા નંબર નાખો છો. પણ અમારે જે ધ્યાનમાં રાખવા બાબતે તમને કહેવાનું છે કે ખાતામાં ઘણી વખત બહુ બધા શૂન્ય આપેલા હોય છે, તો તમે 1 કે 2 આંકડા વચ્ચે અથવા એક શૂન્ય ભૂલાઈ જાય છે, અથવા તો એકાદો આંકડો જલ્દીમાં ટાઈપ કરવાના લીધે, જેમ કે 4 અને 5 નંબર બાજુમાં હોય તો એ આપણે ભૂલથી 4ની જગ્યાએ 5 દબાઈ જાય છે. તો એક વખત આ વેરીફાઈ કરવું અને પછી ત્યાં સબમિટ નહીં, પણ આપણે જે પહેલાં છે એ એડનું બટન આપેલું છે, સબમિટની પહેલાં એડ આપેલું છે. તો આ બધું વિગત ભરીને પછી એડ કરવું, કે જેથી તમે જ્યારે એડ કરશો તો ખેડૂતના મલ્ટિપલ બેંક અકાઉન્ટ નંબર એડ કરવાની સુવિધા આપેલી છે આમાં. તો આ જે બેંક અકાઉન્ટ નંબર છે આપણે એડ થઈ જશે અને નીચે જે એક સ્ક્રીન આપેલી છે ત્યાં તમને ડિટેલ્સ પણ દેખાઈ જશે કે આ તમે એડ કરેલું છે. આપ જોઈ શકો છો નીચે એડનું એક જ્યારે એડ કરીએ ત્યારે ડિટેલ દેખાય છે કઈ રીતના, ઉપર એક ગ્રીન કલરમાં મેસેજ પણ આવી જાય છે બેંક ડિટેલ હેઝ બીન એડેડ. એડ થઈ જાય પછી તમે ડિટેલ જોઈ શકો છો અને ત્યાં તમારે જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહે છે, બેંક પાસબુકની કોપી અથવા તો ચેકની કોપી, એ તમારે ત્યાં અપલોડ કરી દેવાની હોય છે અને ત્યાર પછી તમારે એને બાજુમાં એડની બાજુમાં જે સબમિટનું બટન છે એ દબાવવાનું રહે છે. સબમિટ બટન દબાવશો એટલે પછી ઉપર મેસેજ આવશે કે ડિટેલ્સ હેઝ બીન સબમિટેડ. પછી જે નેક્સ્ટ આપણી પ્રક્રિયા રહે છે એ છે કે જમીનના દાખલા જે છે એ એડ કરવા. તો સૌ પ્રથમ આપણે સર્વે નંબર અને ખાતા નંબર ત્યાં એડ કરવાનો રહેશે ખેડૂતનો, અને બાજુમાં ફેચનું એક બટન આપેલું છે, વેરીફાઈનું બટન છે. તો એ તમે વેરીફાઈ જ્યારે કરશો તો ખેડૂતના જે કંઈ પણ એ ખાતા નંબર અને સર્વે નંબરથી જોડાયેલી જમીન છે એની વિગત તમને દેખાશે. અને એના પછી અગેન તમારે જે આપણે એડનું બટન છે એ પહેલાં દબાવવાનું રહેશે, કે જેથી તમે જે ખાતા નંબર અને સર્વે નંબર નાખ્યા છે એની જમીનની ડિટેલ આ ખેડૂત સાથે લિંક થઈ જશે અને એડ થઈ જશે. જ્યારે એડનું બટન દબાવશો ત્યારે એવું બની શકે કે તમારે એક કરતાં વધારે ખાતા નંબર દેખાશે. તો તમે ચાહો તો એક કરતાં વધારે ખાતા નંબર પણ ટિક કરી અને સબમિટ કરી શકો છો. માની લો કે ખેડૂતે 2 થી 3 અલગ અલગ જમીનમાં પાક વાવેલો છે, તો તમે 3 જમીન સિલેક્ટ કરી શકો છો અને પછી નીચે જે સબમિટનું બટન આવેલું છે એ તમારે દબાવવાનું રહેશે. સબમિટનું બટન દબાવશો એટલે તમને જે જમીનના ડોક્યુમેન્ટ છે એ એડ કરવાના આવશે. 7, 12, 8 અને જે પાણીપત્રકનો આપણે ઉતારો હોય છે, જો જમીનનું એમાં જે પાક છે લખેલો ના હોય તો એ બધું આપણે એકસાથે અહીંયા સ્કેન કરેલું અપલોડ કરવાનું રહેશે. સ્કેન કરીને જ્યારે અપલોડ કરશો એના પછી તમારે બાજુમાં સબમિટ દબાવવાનું રહેશે. જ્યારે આટલી આ 3 તબક્કા પૂરા થયા, આપણે ખેડૂતનું આપણે બેઝિક ડિટેલ નાખી, એના પછી આપણે ખેડૂતનું બેંક ડિટેલ્સ નાખી અને જમીનની ડિટેલ નાખી. આ 3 પ્રક્રિયા પૂરી કરવાથી આપણું રજિસ્ટ્રેશન પૂર્ણ થતું નથી. આપણે હજી ખેડૂત માટે જે સ્કીમ છે એનું સિલેક્શન કરવું જરૂરી છે. ગયા વખતે અમને એવા ઘણા ખેડૂતો મળ્યા કે જેમાં બધી ડિટેલ્સ નાખેલી હતી, પણ કઈ જણસી માટે આપણે ખેડૂતનું રજિસ્ટ્રેશન કર્યું છે સિલેક્ટ કરેલું નથી, જેથી કરીને એ ખેડૂતો ઘણા વંચિત રહી ગયા છે ખરીદીથી. તો આ વખતે ભૂલ ના થાય એટલા માટે આપણે સ્કીમ સિલેક્શનનું જે બટન આપેલું છે રજિસ્ટ્રેશનથી જસ્ટ નીચે જ છે સ્કીમ સિલેક્શન, તો એના ઉપર ક્લિક કરવું. જ્યારે તમે ખેડૂતનો ઉપર આધાર નંબર નાખશો અને જે બાજુમાં એક બટન આપેલું છે ફેચનું એ દબાવશો તો તમને આ રીતની કંઈક એક સ્ક્રીન દેખાશે. એમાં ઉપર તમારે પાકનું જે યર છે જેને આપણે સ્કીમ કરીએ છીએ એના માટે 2025 માની લો કે રબી છે, પછી તુવર છે, તુવરની ખરીદી હોય તો તુવર આપણે સિલેક્ટ કરવું. એ બધા ઉપરની વિગતો સિલેક્ટ કરી અને પછી સબમિટ કરવાનું રહેશે. જ્યારે તમે સબમિટ કરશો એટલે ખેડૂતની બધી જ વિગતો જે આપણે અગાઉ ભરેલી હતી એ તમારી સ્ક્રીન ઉપર દર્શાવવામાં આવશે અને એમની જે કોઈ પણ જમીન આપણે એડ કરેલી છે એ નીચેના એક બોક્સમાં આપને દેખાડવામાં આવશે. હવે એવું બની શકે કે ખેડૂતની જમીન વધારે હોય અને એમને ઓછી જમીનમાં પાકની વાવેતરી કરેલી હોય, તો એ પ્રમાણે આપણે બાજુના એક ટેબમાં જ્યાં એડિટેબલ ઓપ્શન છે ત્યાં જેટલા એરિયામાં એમનું પાક વાવેલો હોય એટલા એરિયાને ત્યાં એડ કરવાનો રહેશે. એક ધ્યાન રાખવું કે આ બધી વિગત હેક્ટરમાં હશે, જેથી હેક્ટર પ્રમાણે આપણે એ વિગત દાખલ કરવી ત્યાં. એના પછી નીચે એક સબમિટનું બટન હશે. જમીનની વિગત એડ કર્યા પછી જ આ સબમિટનું બટન દબાવવું.
જેવું તમે સબમિટનું બટન દબાવશો તો એક આ રીતનો સ્ક્રીન ઉપર મેસેજ આવશે કે આ રજિસ્ટ્રેશન પૂર્ણ થયું છે અને એની સાથે જ આપના કમ્પ્યુટરમાં ડાઉનલોડમાં એક ફાર્મરની રિસિપ્ટ ઓટોમેટિકલી ડાઉનલોડ થઈ જશે. ઇન કેસ તમે ડાઉનલોડ કરેલી રિસિપ્ટ જો જોઈ ના શકતા હો તો ફરીથી તમે ફાર્મર રજિસ્ટ્રેશનમાં જઈ અને ખેડૂતનો આધાર નંબર નાખશો તો ફરીથી ત્યાં તમને રિસિપ્ટ ડાઉનલોડ કરવાનો પણ ઓપ્શન મળી જશે. જે રિસિપ્ટ છે એ કંઈક આ રીતની દેખાશે. આ રિસિપ્ટ તમારે ખેડૂતને આપવાની રહેશે અને એમને ખાસ કહેવું કે જ્યારે સેન્ટર છોડે એની પહેલાં રિસિપ્ટમાં આપેલી બધી વિગતની ચકાસણી કરી લે. ખાસ કરીને એમના બેંક ખાતાની અને જમીનની જે વિગતો નાખેલી છે એની ચકાસણી ખાસ કરીને ખેડૂતને સેન્ટર છોડે રજિસ્ટ્રેશન એની પહેલાં કરાવડાવી લેવી કે જેથી એમાં કાંઈ ભૂલ રહી ગઈ હોય તો તમે ત્યારે જ એને સુધારી શકો. આ અમારા કોન્ટેક્ટ નંબર છે. જ્યારે રજિસ્ટ્રેશન હોય ને તમને કોઈ અસુવિધા થતી હોય તો તમે આ નંબર ઉપર અમને કોન્ટેક્ટ પણ કરી શકો છો. થેન્ક યુ. મિત્રો, સાથે સાથે જેમ સંકેતભાઈએ વાત કરી એ મુજબ આ ટેકાના ભાવની ખરીદીમાં ખરીફ ઋતુમાં અમને જે પ્રશ્નો આવ્યા, આપ સૌએ જે નોંધણી કરી, તો અમુક કિસ્સાઓમાં આપના દ્વારા ઘણી વખત સૌરાષ્ટ્રના એરિયામાં ઝડપી રજિસ્ટ્રેશન કરો જેના લીધે બેંકની વિગત ખોટી નંખાય છે અથવા બેંકમાં તમારા એકાઉન્ટ નંબરમાં કંઈક ભૂલ હોય, ક્યાંક આઈએફએસસીમાં ભૂલ હોય, જેના લીધે અમને ખરીફ ઋતુના જે ચૂકવણા છે એમાં ઘણા બેંકમાંથી રિજેક્ટ આવેલ છે. એટલે મિત્રો, ખાસ આપ સૌ ધ્યાને લેશો કે જ્યારે પણ આપ ટેકાના ભાવની ખરીદીની નોંધણી કરો છો તો ખેડૂત પાસેથી બધી વિગતો મેળવીને તમે નોંધણી કરો અને એમાં ખાસ બેંક એકાઉન્ટ નંબર અને આઈએફએસસી કોડ ખાસ જોઈ લેવાનો રહેશે. આ એક પોઈન્ટ અમને ધ્યાનમાં આવ્યો છે. અને બીજો મહત્ત્વનો પોઈન્ટ, આપ જ્યારે નોંધણી કરો છો, જ્યારે જેમ સંકેતભાઈએ વાત કરી એમ પાક જે પસંદ કરો છો એમાં પણ ખરીફ ઋતુમાં પણ અમને એવું જોવા મળ્યું છે કે મગફળીને એણે વાવેતર કર્યું હતું, દાખલો પણ મગફળીનો છે અને આપના દ્વારા મગ લખાયું છે. એટલે આવા ઘણા કિસ્સાઓ અમારા ધ્યાને આવેલા છે. એટલે હવેથી અમે આજે ટેકાના ભાવની નોંધણીમાં આપ જે પણ આપના આઈડીમાંથી નોંધણી કરશો અને એમાંથી જો કોઈ ખોટી નોંધણી માલુમ પડશે તો આપની જે એ નોંધણી પેટે અમે ટોટલ આપને ખ્યાલ છે એ મુજબ એક નોંધણી માટે આપને 15 રૂપિયા, સફળ નોંધણી માટે ખરીદી થાય પછી 15 રૂપિયા મળે છે. એમાંથી આપના ખોટી નોંધણીના 5 રૂપિયા કપાશે અને એની ગાઈડલાઈન અમે સ્ટેટ કોઓર્ડિનેટર ઈ-ગ્રામ સેલને પણ અમે મોકલી આપી છે, જે બાબત આપ ધ્યાને લેશો. એટલે આ સમગ્ર આજના આ સેટકોમ કાર્યક્રમના મુખ્ય 3 જે અમારા હેતુ હતા, એક તો ડિજિટલ ક્રોપ સર્વેના ખરીફના ચૂકવણા જે આપણને મળ્યા નથી, જે આગામી સમયમાં અમે પૂર્ણ કરશું. બીજી જે બાબત હતી રવિ ઋતુની જે છે એમાં આપ સૌ દ્વારા ડીસીએસ સર્વેમાં ખૂબ જ ઓછી કામગીરી છે, જે આપ સૌ પૂર્ણ કરશો આગામી 20-25 દિવસમાં. અને ત્રીજી જે બાબત હતી, જે ફાર્મર રજિસ્ટ્રીમાં આપ સૌ હવે આપણા જે પોર્ટલના કેવાયસી જે સાઇનના ઇસ્યુ જે હતા એ પૂર્ણ થયા છે અને ખેડૂતનો ડેટા પણ હવે આપણને લેન્ડ રેકર્ડ 100% મ્યુટેશન ડિટેલ્સ આપણી અપડેટ થઈ ગઈ છે, એટલે એ દેખાય છે. અને ત્રીજી જે બાબત છે, જે આગામી તુવેરની જો નોંધણી આપણે 3જી તારીખથી શરૂ કરશું, 3જી ફેબ્રુઆરી, જે 20 ફેબ્રુઆરી સુધી ચાલશે. ત્યારબાદ ચણાની નોંધણી અને રાયડાની નોંધણી પણ અમે વિધિવત પત્ર દ્વારા આપ સૌને જાણ કરશું. તો આ સમગ્ર કામગીરી હવે આપ સૌ વેગવંતી કરશો એ માટે આપ સૌને અમે વિનંતી કરીએ છીએ. હવે આ સમગ્ર આજના સેટકોમ કાર્યક્રમમાં આપ સૌને જો કોઈ પ્રશ્ન મોટાભાગનો હવે છે નહીં, જેથી આપ સૌનો અમે આભાર માની આજનો આ સેટકોમ કાર્યક્રમ પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ. આભાર સૌનો.